હું થાકી ગયો પણ હું બહુ ખુશ છું. ઉભા થઈ રહ્યા છીએ. ટ્રાફિક તો બહુ બધા કેવડાવે છે. નજરા જોવાના આગળ આવો. મોર્નિંગ તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગી ગયા છે સવારના વહેલા 5:30. આજે છે જુનાગઢમાં બીજો દિવસ. આપણા જવાનું છે ગિરનારનો ડુંગરો જવા. ગ્રુપમાંથી બધા તૈયાર થાય છે, અમુક તૈયાર થઈ ગયા. આ બધા તૈયાર થાય એટલે આપણે નીકળવું. બ્લોગમાં ઠેર સુધી રહેજો અને જે સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે આગળ જઈને. ચા નાસ્તાનો ઓર્ડર રાખ્યો અહીંયા. ચા નાસ્તો કરવી પછી જાવે ડુંગરા તરફ. આપણા કન્ટેન્ટ જોવે છે એટલા ભાઈ. ભવનાથ પહોંચી ગયા સુધી. ડુંગરામાં કાંક આવો વ્યૂ આવે છે, આમ જોવો તમે. નકરી ધુમ્મસ જ છે ડુંગરામાં. ઉપર જાવે પછી ખબર પડે કેવી ક્રે છે આપણી પગ યાત્રા કરવાની. ભાઈ ખબર પડે 10,000 પગથિયા છે. હવે તો ભાઈ ઉતરીને ચડવીને એટલે પછી ખબર પડે. હવે મળીએ હમણાં પછી આગળ. કેમ છે ભાઈ? ચડાઈ જાય પગથિયા? જોઈએ હવે ઉપર જઈએ તો ખરી. તમારા ભાઈ ચડાઈ જાય પગથિયા? ફરાનભાઈ, ઓ ફરાનભાઈ, પગથિયા આપણે એથલીટ છીએ, બધું ચડાઈ. તો વાંધો નહીં. ભાઈ બ્લોગ આ બધા ફોટોગ્રાફીમાં બીજી થઈ ગયા બહુ. હાલો હાલો આમ જાવે ઓલા બધા રસ્તો રોકી રાખ્યો. એ ભાઈ તમે તો આ રસ્તો બ્લોક કરી દીધો. ભાઈ કઈ કહેવાય નહીં વરસાદમાં. બધા એમ કહે છે વરસાદ ના ચલાય નહીં, જોવે હવે શું થાય છે. એમ ઉભા તો રહ્યો ઓલા લોકો. મારી કરતા ફોટો મોટા ફોટોગ્રાફર બહુ ફોટોગ્રાફી કરી લોકો એ નહીં. જેને કે આપણે ડુંગરો ચડવાનો જોઈએ ને કઈ પાછું નીચે આવવાનું છે. નીચે આવવાનું અમારે ભાવનગર જવાનું છે. હા એમ. તમે અહીંથી અમારે ભાવનગર ફોન કર. ખાવું હોય તો ખાય, પેલા ખાઈ લ્યો. તો ખાવાનું હોય તો પેલા ખાઈ લ્યો. એમ ત્યાં કાંઈ ઉપર નહીં લઈ જવા દે. ઉપર પ્લાસ્ટિક ક્યાં લઈ જવા દે? લાકડી ના ટેકા લઈ જાય.
આગળ આવો આગળ આવો અરે લેવાની હોય તો લઈ લેને ના તો બધી જગ્યાએ લાકડી જોઈ જાવ કરે ફાઇનલી ડુંગરા જોડવાનું ચાલુ થઈ ગયું છે હવે એ પછી હાવ નહીં ચડી ગઈ જતીન જરા જવાના હજી તો મોટા પછડાવાના હા કેટલા 8,000 રૂપિયા 8,000 એટલે ભાઈ આમ પડે દેખ શકો છો માણસો એવું વાતાવરણ છે નજરા સીડા તો એમ થઈ ગયું કે બાજુ રે બારસો પગથિયા રહ્યા થાકી ગયા બેસી ગયા થોડા ઘડી વરસાદ ચાલુ થઈ ગયો છે હજી તો 2,000 પગથિયા ચડ્યા તો એમ થવા મળ્યું કે ના ના હજી તો 8,000 બાકી છે ચડાવે કે નહીં નથી ખબર ફોટો પાડવા ઉભા રહ્યા ઘડી ગયા વાદળામાં અંદર વાદળા જ છે અહીંયા જો બધે કાંઈ દેખાતું જ નથી આજુબાજુમાં વાદળામાં કેદ થઈ ગયા તો વાદળાની વચ્ચે સુવી ચારે બાજુ વાદળા એકરા પાંચ હજાર ગજરા ચીડ્યા છે હજી તો 5,000 બાકી છે 5 ચીડ્યા તો થાકી ગયા છે જોઈએ જવું તળવું તો પછી 5,000 ચડી ગયા તો તમને કેવું પ્રિયું ભાઈ પારે પડી ગયું બધાને આપણે હાવ થાકી વરસાદની બદલે પરસેવાના ઉધારા નાઈ નાખ્યા બધા ઉભા રહી ગયા છે ઘડી ગયા આયો આઈસ્ક્રીમ છે હજી થોડોક પાસ આવે તો મજા આવે પછી ઉપર આવશે આવી જ છવી હાલો હાલો આગળ વધો હાલો ક્યાં કોને ખબર જવું છે આમ
હાલો અંદર આટો તો મારવી. આયો ભાઈ વરસાદ આયો. हाँ है बहुत बरसात पड़ता है हमारे यहाँ जूनागढ़ में तो बहुत बरसात आता है. बहुत बरसात पड़ता है. એમ નહીં તમે તો કોઈ દી વરસાદ ને આવતા જોયો જ નહીં. જો દેખાડું આજે આને વરસાદ કહેવાય. हेलो गाइस, आप कैसे हो? तुम कहाँ से हो? जिलो भावनगर तालुको महुआ. મૂળ રહેવાનું ક્યાં? मूल રહેવાનું યુપી બિહાર. મારા બાપ દાદાનો ધંધો છે ઈ ફરવાનો. મારા બાપ દાદાનો ધંધો શું છે? ફરવાનું. ચણા ચરગણા. क्या काम करते हैं? भाई वो नो पूछने का. बारिश बहुत हो रही है, बादल में कुछ दिखाई नहीं दे रहा है. बादल के बीच में आ गए हैं. बादल के बीच में आगे बहुत मजा आता है. चलो 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 फाइनली હવે અંબાજી પહોંચી ગયા. 5000 દાદરા ચડ્યા, હજી 5000 દાદરા બાકી. નકરું ધુમ્મસ જ છે અહીંયા વાદળાની અંદર. હજી 5000 ચડાવવાના ઉતારવાનો. कर भाई वरसाद के हिसाबे आगे रस्तो बंद है. गाड़ू न बोल, गाड़ू न बोल, गाड़ू नहीं. हजी हजी धोको बोको या कादो आटी दिया. अरे एम था हजी काक हल्को हल्को थोड़ा नाश्ता कर लीधो. तिथून सगळ्या पायऱ्या उतरायच्या. आता सगळ्या पायऱ्या उतरायच्या. येताना रोपवेपर्यंत पायऱ्या चढ द्याव्या. समजलं? आपली घरी खाली आहे. खाली बंद झालं. नाही, रोपडे खाली. हे त्याने का आम्हाला बॅग चेक केला. वादळा वादळा सोटी ગયા વાદળા. बाबा फोटो शूट करना है. એક એક રાખો એટલે હલકી વચ્ચે પાછા વળી જાય. એને આયા લગી લલિત ની આગળ જવા ઉગવા થઈ રહ્યા છીએ. ટ્રાફિક તો ટ્રાફિકનું તો બહુ વધારે કેવડાવે છે, પણ પહોંચી જશે. કેટલા વાગે હવે કઈ નક્કી નહીં. કેટલા વાગે હજી કઈ નક્કી નો નથી. બીજી કલાક 1.5 કલાક હોઈ જાય એવું ન લાગતું. કલાક 1.5 કલાક વહી જશે. બારિશ બહુ. અરે એ તો હાલે આમ થયું તે રાતે. હા હા ચાલુ જ છે. અવાજ નહીં આવે મારો ભાઈ તો ધીરે ધીરે બોલે છે. તો પાસ બોલ ને. ટેરેસ મેકી દઉં. ઓકે નજારો જો
હવે બે શબ્દ તો હું કી ટાઈટ પડે પોગીએ તો સારું હે સારું થોડીક વાર છે થોડું ઘણું પૂગી જાય તો સારું બરોબર વરસાદના કારણે તો હવે થોડુંક બાકી છે મંજિલ દૂર નથી दोनों साथ में ये हम दो ही जन हम दो ही जन है दोनों साथ में ये बारिश दोनों ધીરે 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 હા હા હે કઈ ચીડી હે ભાઈ પોગી ગયા જુદા હેઠા જઈને બધી ચર્ચા કરશું મન મકમ રાખ્યું ગરમી થાય એટલે ફટાફટ હાલવા મારું ઉતર સામે ઉતર આગળ ઉતર बोल के गए है क्या ફાઇનલી ગિરનાર જ્યાં ઉપર ડુંગરા ચડી આવ્યા પ્રસાદી પણ લઈ આવ્યા હવે પાછા હેઠા ઉતરીએ હવે મોંઘું પડી ગયું ભાઈ હા પાછા 10,000 ઉતરવા ઉતરાઈ જાય ને ખબર કોઈ ઉતરીએ છીએ હવે ડુંગરો બેઠા મળી ગઈ છે મને એટલે મજા આવે છે ધીમે ધીમે મજા આવી ગઈ એમની ભાઈ રિટર્નમાં ગંદરા ઉતરવાનો હોય ચડવાનો રિટર્નમાં ઉતરવાનો હોય તો અમે ચડીએ છીએ બહુ જ મજા આવી લોકેશન એવું છે ને વાદળા છે વાદળાની અંદર ગયે આ બે શબ્દ ક્યાં માંગુ આગળ લીધું
1500 સડવા પડશે એટલે પાછા જીરા કેવું હવે આપણે પૂરું થઈ ગયો હવે નો સડી કરતા છડાઈ જાય થકાઈ બહુ જવાય ગયેલા ભાઈ ફાઇનલ હવે 500 વધારે થયા 6 કિલોમીટર પૂરા થઈ ગયા છે ભાઈ 2 રહ્યા છે વાહ એક આ ભાઈ ને આ આપણે હજી 3 ઘણા તો હજી ઉપરથી આવે છે બાકીના બધા પોગી ગયા છે હેઠે ધીરે ધીરે જઈએ છે મેં સારું હેઠે જઈને મળીએ પાછા હું થાકી ગયો પણ હું બહુ ખુશ છું કેટલા ખુશ છો બહુ લો આગળ શું કરવા માંગો છો તમે આગળ હવે રસ્તામાં જઈને લાય બાઈ ને તું જાસ્તી ટીકડી બીકડી કરીને પેલા તો બાકી છે દાદરા ઉતરવા પડશે ને ત્યાં જોઈએ તો ઘરે નહીં જઈવી માઇન પગથિયા પૂરા થયા છેલ્લે હવે હેઠે તો આવી ગયા હવે કરવાની બહુ કહેવત નથી નીચે આવી ગયા છે હવે 10,000 પગથિયા ચડીને ઉતરી 20,000 પગથિયા જ્યાં હાલતા ભાઈ કેમ આટલું બધું ધીમે હાલતા હતા અરે હાવ કિલોમીટર પૂરા થઈ ગયા ભાઈ મારે તો હાલવાની કહેવત ના મારી પાવર બેક બંધ થઈ ગઈ મારા ફોન માં ચાર્જિંગ પૂરું થઈ ગયું આપણી યારે તો સુવિધા હતી ભાઈ તમને આગળ જવાનો બહુ શોખ હતો ને ગાયા ગા ઉતાવળ રાખવી પડે ને અરે નિરાતે અમે જો મોજ કરતા આવ્યા બધી આમ તો અમે બહુ અરે વરસાદમાં નાયા વરસાદમાં તો અમે બહુ નાયા છું યાર આમ જોજી પલ્લેલા હુકાઈ ગયા અમે બેઠા અરે લુગડા બુગડા એમાં જતીનભાઈ તો આ હોવે ભાઈ ને પૂરું થઈ ગયું પછી સારું હવે આગળ જઈને હવે જો ટાઈમ રહે તો મળશું પછી નકાર ઘરે જઈને આપણે બ્લોગ એન્ડ આપી દેવું બરોબર બહાર તો કાંઈ જવાનું નથી થયું એટલે રૂમે આવીને પાછા સૂઈ ગયા છે. બધાના કિલોમીટર પૂરા થઈ ગયા છે. એક ભાઈ સૂઈ ગયા છે. આ ભાઈને તે પૂરા થઈ ગયા કિલોમીટર એટલે આ બ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ મળીએ હવે પાછા નવા બ્લોગમાં જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ નવા બ્લોગમાં को शेट ठोक दीजिए महाकाल का दबा कर लाकर शेट ठोक दीजिए 5,000 लौटे दिख जाना चाहिए